26 નવેમ્બરના રોજ હોંગકોંગના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ કાબૂમાં છે. બહુમાળી રહેણાંક સ્કૂલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે બચાવ ટીમો ગુરુવારે બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. મૃતકાંક વધીને 94 થયો છે, જ્યારે 280 થી વધુ લોકો ગુમ છે. અધિકારીઓએ તેને 70 વર્ષમાં શહેરની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી. અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 43 લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે. 7 બ્લોકમાંથી 4 લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 31 માળના મકાનોના ઉપરના માળે આખી સાંજ સુધી આગ ચાલુ છે. એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકારે આ મામલે ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 32 માળ ઊંચી દરેક ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે. હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે $300 મિલિયન ની રાહત સહાયની જાહેરાત કરી છે. સેંકડો વિસ્થાપિત રહેવાસીઓએ કામચલાઉ આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. 1983માં તાઇપોદ જિલ્લામાં બનેલા વાંગકો કોટ સંકુલમાં 8 બહુમાળી ઇમારતો છે, જેમાં 1984 ફ્લેટ છે. 2021ની વસ્તી ગણતરી મુજબ આ ઇમારતોમાં આશરે 4600 લોકો રહેતા હતા. ચીનની રાજ્ય સરકારની એજન્સી શિન્હુઆ અનુસાર હોંગકોંગ પોલીસે 27 નવેમ્બરના રોજ અહેવાલ આપ્યો હતો કે આગના સંબંધમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા 3 લોકો ઇમારતોના નવીનીકરણ દરમિયાન આ સામગ્રી સ્થાપિત કરવા માટે જવાબદાર બાંધકામ કંપનીના અધિકારીઓ છે. પોલીસ કહે છે કે જાળવણી કાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાતા જ્વલનશીલ સ્કેફોલ્ડિંગ અને ફોમ સામગ્રીને કારણે આગ આટલી ઝડપી ફેલાઈ ગઈ હશે. ધ ગાર્ડિયન અનુસાર હોંગકોંગના પોલીસ અધિક્ષક ઇલુન ચુંગે કહ્યું, અમારી પાસે એવું માનવાનું કારણ છે કે કંપનીના જવાબદાર પક્ષો બેદરકાર હતા, જેના કારણે અકસ્માત થયો અને આગ અનિયંત્રિત રીતે ફેલાઈ ગઈ, જેના પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ.